ગુજરાતમાં દારૂબંધી માત્ર ને માત્ર કાગળ પર। સુરતના ઓલપાડની વાત કરી લઈએ કે જ્યાં દેલાડમાંથી વિદેશી દારૂનો મોટી માત્રામાં જથ્થો ઝડપાયો છે। દેલાડની રામકિશન કોલોનીમાં ઓલપાડ પોલીસે રેડ કરી એ દરમિયાન 1789 નંગ વિદેશી દારૂની બોટલ ઝડપી પાડી છે। 2.67 લાખ મોબાઈલ અને રોકડ રૂપિયા સહિત 2.72 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો છે। સાથે જ પોલીસે ચંદુ રાઠોડ નામના બુટલેગરને ઝડપી પાડ્યો અને દારૂનો સપ્લાયર મેહુલ નામનો બુટલેગર તેને વોન્ટેડ જાહેર કરાયો છે। આજ સાથે વધુ અપડેટ્સ માટે અમારા સંવાદદાતા નિલેશ પટેલ ફોન લાઈનથી જોડાઈ ગયા છે। નિલેશ, જે પ્રકારે મોટી માત્રામાં વિદેશી દારૂનો જથ્થો જે છે તે ઓલપાડ પોલીસે પકડી પાડ્યો છે અને બુટલેગરને પણ ઝડપ્યો છે, શું અપડેટ્સ આ મામલે? જી ચોક્કસથી ઓલપાના ડેલાડ ગામમાં મોટી માત્રામાં વિદેશી દારૂ ઝડપી પાડ્યો છે। ખાસ કરીને જો વાત કરવામાં આવે જે રીતે લઠ્ઠાકાંડ થયો છે તે બાદ હવે ઓલપા પોલીસ પણ એક્શનમાં આવી છે અને જે ડેલાડ ગામ છે, ડેલાડ ગામની એક રામકિશન કોલોની છે, ત્યાં મોટી માત્રામાં વિદેશી દારૂનો જે જથ્થો છે એ ઝડપી પાડ્યો છે। ખાસ કરીને 1789 નંગ જેટલી વિદેશી બોટલો અને 2.67 લાખનો દારૂ અને બુટલેગરને ઝડપી પાડ્યો છે। ખાસ જો વાત કરવામાં આવે તો જે દારૂનો જે સપ્લાયર છે મેહુલ, એ જે બુટલેગર છે એને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે અને જે રીતે હવે જે પોલીસ એક્શનમાં આવી છે જેને લઈને ઓલપા પોલીસ સમગ્ર મામલે હાલ તો ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે। જી બિલકુલ નિલેશ, જે પ્રકારે લઠ્ઠાકાંડ બાદ હવે પોલીસ એક્શનમાં આવી છે, જ્યારે હજુ એક બુટલેગર જેને વોન્ટેડ જાહેર કરાયો છે, હાલ પોલીસ દ્વારા કેવી પ્રતિક્રિયાઓ આપવામાં આવી? પોલીસ જે રીતે અલગ અલગ વિસ્તારોમાં છેલ્લા 2 દિવસથી ઓલપા પોલીસ પણ એક્શનમાં છે અને આ જે વિસ્તાર છે વિસ્તારમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે અને જે રીતે પોલીસ એક્શનમાં આવી છે જેને લઈને બુટલેગરોમાં હાલ ઓલપા તાલુકાના બુટલેગરોમાં ફફડાટ જોવા મળ્યો છે। બિલકુલ નિલેશ, માહિતી બદલ આભાર આપનો।